આપણે એટલે પહોંચ્યા છીએ હજી રંગની હોય છે પેલા ને શું અંદર ઉગવા નથી દેતું મસાલી દવા છે જય માતાજી જય સિયારામ મિત્રો કેમ છો બધા મજામાં છો તો આપણે ફરીવાર એકવાર નવા બ્લોગ સાથે આવી ગયા છીએ અત્યારે વાગ્યા છે બપોરના 2 અને 2 વાગ્યે મિત્રો આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ કારણ કે આજે સવારમાં થોડુંક મોડું થઈ ગયું કેમ કે 8 વાગ્યાનો પાવર છે લાઇટ 8 વાગ્યે આવે એટલે આપણે 8 વાગ્યે મોટર ચાલુ કરી દીધી છે કપાસી આપણે દતાળા વાવી દીધા છે અને અત્યારે આમ જુઓ તમે જુઓ આપણો ધોરીઓ પાણી ચાલુ છે ધોરીએ અને આ બાજુની સાઈડમાં પણ આપણે બધું પલાળી દીધું છે ઘણું ખરું ઓલમોસ્ટ 4-5 વીઘા જેટલું આપણે ઓરવી દીધું છે અને હજી સતત મોટર ચાલુ છે મિત્રો સવારની 1 તારીખ જુઓ આ બાજુ સાઈડમાં તમને દેખાય તો આપણે એટલે પહોંચ્યા છીએ હજી કોથળા પાવડો અને તગારું પીડ્યું ત્યાં પહોંચ્યા છીએ ત્યાંથી અહીંથી આપણે ચાલુ કર્યું હતું આ બાજુથી આ શેઢો દેખાય ને મિત્રો ઠેઠ આપણો શેઢો છે આ લાઇટનો થાંભલો રહ્યો નાથી ઠેઠ સામે ઓલી થોડી કોયડી દેખાય ને ત્યાં સુધી આપણો શેઢો છે એટલે આપણે હવે 25 થી 30 ખાળી આપણે ઓરવી દીધા છે તો આ ખાળી આપણે ઓરવી દીધા છે એ ધોરીઓ પણ અલગ હતો અને પાણી આપણે લાઈન દેખાય ને ધોરિયા લાઈન છે ફુગા લાઈન કહેવાય એ આપણે ઓલી વાડીએથી આવે છે લાઈન જે આપણે ઉનાળામાં નવો દાર કર્યો ને દારનો વિડીયો તમને જોઈ લેજો એ દારમાં આપણે ખૂબ જ પાણી થયું છે વાલા દયા થઈ છે એટલે ત્યાંથી પાણી આપણે કનેક્શન લીધું આ વાડીમાં થોડું ઓછું છે એટલે ત્યાંથી પાણી લીધું આપણે અહીંયા જુઓ આપણે દવા છાંટવાનું પણ કામ ચાલુ છે બાસાલી દવા છે એટલું પાણી આવે છે મિત્રો સવારનું આ ભાઈ મારા ભાઈએ જ રાખ્યું છે એ છે ટપકવાળું એ સવારમાં હાથે કપાસિયા સોંપે તો દેખાતું છે હાથે કપાસિયા સોંપે છે હા સાઈડમાં રહ્યો એમાં મારા ભાઈનું છે તો એને પણ કપાસ વાવ્યો છે અને આપણે કપાસ વાવ્યો છે પણ બધો શિયાળામાં કામ બધા વાવવાના છે 14 વીઘાના મિત્રો તો જુઓ આપણે અત્યારે વાગ્યા છે 2 અને આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે જુઓ આપણે આ દવા મારી રહ્યા છીએ પાતાલી છે હળદર જેવી ખડને કૂટેલાને કશું અંદર ઉગવા નથી દેતું એટલા માટે આપણે દવા મારી રહ્યા છીએ મિત્રો જો તમને બતાવી દો આ બાજુથી પણ આગળ આપણે પાણી ચાલુ છે ઓરવણાનું આ બાજુ પાણી ચાલુ છે એ પણ બતાવી દઉં તમને હાલો આગળ અને આ છે આપણે હું તમને કહેતા ભૂલી ગયો આપણે આમ જુઓ આ છે આપણે દવા બાસાલી દવા છે આ પીળી છે પછી સોળી હોય ને મિત્રો એવી થઈ જાય જુઓ આ પીળો પંપ અને પીળી દવા એમાં કાંઈ ઘટે જ નહીં 2 નામનો પંપ છે મારા શેઠનો અને મસ્ત બહુ હાલે છે મિત્રો જુઓ તમને નજીકથી બતાવી દઉં પ્રોપર આંબલીઓ બધું ઢાંકી દીધું છે હવે વખત મળે ને ટાઈમ મળે ને એટલે આ બધું કુવાડીએ કોરીને ઠેઠ આ બધું લુગડું રહ્યું નાથી આમ કોરું કાપી એટલે તો ખેતર આખું દેખાય આપણને નકર આમ દેખાય એમ કાંઈ છે નહીં કેમ કે આંબલી આંટો મારી ગયું બધું ઢાંકી દીધું એટલે ખેતર કશું દેખાતું નથી પંપ ભરીને જવું હોય ને મિત્રો આપણે તોય વાંકા વળીને જવું પડે એમ છે એવી પરિસ્થિતિ છે અને આપણે આ મોટર પણ બંધ છે અત્યારે જેમ મેં આપણે ચોમાસામાં વિડીયો એક હતો શોર્ટ્સ વિડીયો બનાવ્યો હતો એ અહીંથી ઝાઝામાં વિડીયો અપલોડ કરતો આમ જુઓ એમ બાકી કંઠેરું છે રાજા મહારાજાનો પુરાણો કિલ્લો હોય ને મિત્રો એવું છે ફિલહાલ આ મોટર બંધ છે મોટર ચાલુ થાય છે પણ સ્ટાર્ટર એના હાથે પડી જાય છે આપણે એકવાર ટ્રાય હજી કરીએ જોજો આગળ સ્ટાર્ટર હાથે પડી જાય મિત્રો તમને લાઈવ ડેમો બતાવવા સ્ટાર્ટર હેઠું પડી જાય ફર્સ્ટ ટાઈમ
એઠું પડી જાય, પાણી નથી આવતું, ખાલી ટાટર જ ગાજ્યા કરે. અને એના આછા બધા હાર્યો ને પડી ગયું મિત્રો. બસ આવી રીતે થાય છે. 8-10 વખત ટ્રાય કરી પણ કાંઈ થતું નથી. તો હવે ફોલ્ટમાં છે એ કંઈક ખરાબ છે. તો થાય હવે નવરાય. અત્યારે એક મોટર ચાલુ છે, એક મોટર ઓલી પણ ચાલુ છે, 2 મોટર ચાલુ છે આપણે. અને પાણી પણ આપણે જોરદાર આવે છે, તો કાંઈ ઘટતું નથી. થોડાક આ બાજુ આવીને મિત્રો એટલે અહીંથી થોડુંક દેખાય છે, બાકી ઓલી બાજુ તો આ બાજુ સાઈડમાં કાંઈ નથી દેખાતું. આંબલીના ડાળું છે ને બધું નીચે નમી ગયું છે. અને આંબલીમાં મોર પણ બહુ જ ખૂબ જ માત્રામાં આવ્યો છે મિત્રો. આમ જુઓ, તમે જોયો હોય ને તો મોર આંબલીમાં આમ જુઓ કેવો મસ્ત મજાનો મોર. અને આની ચટણી પણ થતી હોય છે મિત્રો. તમે બનાવી છે કે નહીં નીચે કોમેન્ટ કરીને કહેજો. જુઓ જુઓ મિત્રો કેવા મોર કહેવાય. તો ખાવામાં પણ બહુ મજા આવે છે મિત્રો. ને મને કહી દો, આમ જુઓ આપણે ખાઈને બહુ જ મજા આવે, કારણ કે ખાટો મીઠો હોય છે. ચટણી પણ બહુ મસ્ત થાય છે. ને આપણે આ કૂવો છે આપણો, જે આ બંધ છે ને મોટર આડે મેં ટાટર ચાલુ કરીને ટાટર પડી ગયું ને એ કૂવો છે. એટલે આમાં કાંઈ થતું નથી. તો મિત્રો આજનો બ્લોગ નાનો એવો હોય છે, પણ પસંદ આવ્યો હોય ને તો મિત્રો એક મસ્ત કરી લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે આગલા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી અને જય સિયારામ.